શું તમારો એક્સ પાર્ટનર તમારી મરજી વગર એટલે કે તમારી પરમિશન વગર કોઈ પણ તમારા પર્સનલ ફોટા લીક કરે છે અથવા તો વાયરલ કરે છે તો તે એક સામાન્ય ઝઘડો નથી, તે એક ગુનો ગણવામાં આવે છે. જો તમારો કોઈ પણ એક્સ પાર્ટનર હોય અને તે તમારી મરજી વગર તમારા સ્ક્રીનશોટ અથવા તો પોસ્ટને એડિટ કરીને તેને વાયરલ કરે છે અને ખોટી રીતે તમને બદનામ કરવાની કોશિશ કરે છે તો તેવા સમયે નવો કાયદો તમને ફૂલ પાવર આપે છે. નવો કાયદો એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 356 હેઠળ તે ક્રિમિનલ ડિફામેશન ગણવામાં આવે છે. તેના માટે તેને 2 વર્ષની સજા પ્લસ ફાઇન પણ થઈ શકે છે. અને જો તમારી મરજી વગર તમારા ફોટા કે વિડીયોઝને લીક કરે છે અથવા તો ચેટ્સ અથવા સ્ક્રીનશોટ લીક કરે છે તો આઈટી એક્ટની કલમ 66 મુજબ તેને 3 વર્ષની સજા પ્લસ 2 લાખ રૂપિયા સુધીનો ફાઇન પણ આપવામાં આવે છે. એટલા માટે જો તમારી સાથે તમારી મરજી વગર આવું કંઈક થાય છે તો સૌથી પહેલા આ 3 સ્ટેપને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલું સ્ટેપ છે કે તેના સ્ક્રીનશોટ એટલે કે ખોટી રીતે એડિટ કરેલા સ્ક્રીનશોટ અને ખોટી પોસ્ટને તમારે પુરાવા તરીકે સાચવી રાખવા જોઈએ. અને બીજું સ્ટેપ આવે છે તમે તરત જ સાયબર સેલમાં ઓનલાઈન કમ્પ્લેન કરો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તમે તેની ઉપર એફઆઈઆર નોંધાવી શકો છો. અને ત્રીજું સ્ટેપ આવે છે તે વ્યક્તિ ઉપર તમે કોર્ટમાં કમ્પેન્સેશન એટલે કે મોટી રકમનું કમ્પેન્સેશન મેળવવા માટે પણ તમે કેસ કરી શકો છો. અને જો તમારી સાથે અથવા તો તમારા ફેમિલી મેમ્બર અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ સાથે આવું કંઈક થાય છે તો તેવા સમયે ડરવાની જરૂર નથી, ચૂપ રહેવાની પણ જરૂર નથી. તમે યોગ્ય લીગલ કાનૂની સલાહથી તમે એક્શન લઈ શકો છો. અને આ વિડીયો દરેક વ્યક્તિને શેર કરો અને અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.